હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઉમિત ગયો તો પ્રોજેક્ટ બનાવવા માટે એના ફ્રેન્ડના ઘરે. અત્યારે 10 વાગ્યા પણ ત્યાં કોઈ નથી આવ્યું તો એને પાછું લેવા માટે જાય છે. નીચેથી જાય છે એટલે હું જાઉં છું નીચે. કા જો એ લોકો ફ્રી બીજી છે તો હું લઈ આવી. ચલો કદાચ જય શ્રી કૃષ્ણ ઉમિત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સંકેત. જય શ્રી કૃષ્ણ. કિશોર જય શ્રી કૃષ્ણ. અમે અનીડા વી આવ્યા. જો ઘરે રહેવાનું કરતાં કરતાં અનીડા વી આવ્યા. સાયકલ હાંકવી હતી બે ભાઈને એટલે જવા દે. ચાલ ઉમિતભાઈ કે સાયકલ ધીરે ધીરે. ઓ ઉમિત ધીરે ધીરે. દર્શ ક્યાં છે? આવ્યો હતી જો એ દર્શ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સંકેતને કહી દ્યો. કહી દીધું. આમ જોવો ને સંકેત. જોયો છો ને? હા. ઘોડે ટક ટક ટિક ટિક ટિક. એક હાથે ન થકાલ્યો અત્યારે બે હાથે શીખે ત્યારે ધરાવા દેવાની. આવડી ગઈ ભાઈ, આવ્યો તો હમ. તો અમારે વાડી ઓલા અમારા જૂના ઘર પેલા ત્યાં રહેતા હતા. અમારા બનાવ્યા એ પછીના નવા ઘર. પાછળ બધી વાડી, ગામને વાડી ભેગું થઈ ગયું બધું. આવશે અહીંયા બધી જો અમારે ભેંસો બાંધીશ. બધાને કહેતી હોય ને ઘી ને દૂધ અમારા ઘરનું આવે એમ. જો ફ્રેન્ડ્સ આ બધી અમારી છે. 10 પાય રાઉન્ડ મારીને આવી ગયો. બ્રેક મારવાની બેટા, પગ નહીં ચડો. નથી લાગતી? મે પાડી પગ માર્યો પછી. ઓછી છે, બ્રેક પાવર ઓછી છે. સરખી કરાઈ નાખશું એને. થાય છે. થાય છે બ્રેક. હા, આવે છે ભાઈ. પણ થાકી નથી ગયો હવે? આ તો મૂકી દેજો અમને. ઈકો કાલવા મોડ. ના ભાઈ હવે ખોટ છે. જો ફ્રેન્ડ્સ અહીંયા બધી ભેંસો બાંધેલી અમારી. જો આમાં આંબા કેટલા નીકળ્યા ઉપર. આમ ઉકળો છે પણ કેરીયું ખાઈને ગોટલી નાખેલી ને આંબા નીકળ્યા. જો કેટલા નીકળ્યા? 4-5 છે. જોતી ભેંસો છે અમારે. હું તમને કહેતી હોઉં ને, એક અહીંયા છે. જો આ માથું લડાવે ને એમાં મમ્મી ત્યાંથી ધામેનામાં એની પાડી. આ પછી બીજીમાં સાસુની ને એની બધી અહીંની ઘરની ભેંસો છે. બાકીમાં મમ્મીની ને આપેલી હોય ને ધામેણાની ભેંસો કહેવાય, એક આપેલી છે. ટાટા આવું જ તારે? એલા ટાટા કીધું? ટાટા કહી દો. ચલો હવે તનુષ ટાટા કહી દો. ટાટા. હા ટાટા. ચાવી લઈને ટાટા. જો ફ્રેન્ડ્સ અમારી વાડી. હાલ રીંગણા વીણવા. ભૂમિત રીંગણા 10 હાલ. બ્રિંજલ જો. ના હાલો નીકળવું જ છે આપણે. હે જો રીંગણા એટલે જ આમ કેમ ગેપ પડી ગયો રીંગણામાં એટલો? ઠીક. હા ના ઓ આખા થાય એમ છે. શું દસ ક્યાં ગયો? જો ફ્રેન્ડ્સ રીંગણા આવી ગયા. લ્યો મસ્ત મસ્ત. ભૂમિત હાલે. ભૂમિત આવી. હા લાય અહીંયા લાલ અહીંયા. તનુષ ટાટા. ટાટા કે હા આજ તો 10 સાયકલ ખેલવી ગાંડો થયો. લાઈને ભાઈ લાઈને. પૂરી જય શ્રી કૃષ્ણ. હા
બાઈ કેમ બાઈ હાય આવી જો સ્કૂલ બસ આવી 10 બ્રિંજલ હાલ બતાવો બ્રિંજલ હાલ જો જતીન આવ્યો જતીન જય શ્રી કૃષ્ણ હાય કે હાય માં ખબર પડે એમને ક્યાં સમજી તોડ લે મસ્ત છે ને જો ફ્રેન્ડ સમા છે પણ બધા ઝીણા ઝીણા છે હજુ બધા પોમે આપણે તો જે નક્કી કર્યું ને કાલ જાવું છે તો ઉતરી ગયું કાલે જૂતા લીધા એટલે ઝીણા ઝીણા આખા થાય એવા લીધા થોડાક ને બીજા પડ્યા રાખ દીધા જો અમારી વાડી હોવું જોઈએ ને જો ભૂમિત ને મારા કાકાજી ને ઘર હા અમારી વાડી વાદળા કેવા જાય છે તનુષ એ તનુષ હાય હાય ટાટા કે ટાટા એક મોઢામાં તંબુક ખાઈ કેમ એ ભૂમિત કેવાય ગયો ભૂમિત હા ઈ તો કેવું જ પડે ને કયો ને પણ હાય તો કરો ખાલી જે મોટા મમ્મી સીધ જાય કસુરબા દળાઈ આઈ દઉં ઘડીન દઉં ભૂમિ થાય કાલ આમથી ડાઈ પાસે તો ઉતરે હાય સાહેબ સાયકલ રિપેર કરવી પડશે જદેશું આમ જો દેશું પાછું જા એક આટો વિડિયો ઉતાર નાખ પાછ ચાલ ચાલ પડતો નહીં હો બીજું કાંઈ નહીં ઓલી ભેંસ પાછો આગળથી પાછો વહી આવજો હો સાયકલ ક્યાં લઈને જઈ ક્યાં પણ આ વીઘોમાં આમાં સાયકલ હમાય એમ કે તું મને આમાં ક્યાં મારે સાયકલ હમાડવી કે શું હાલ? મમ્મી પગ ક્યાં રાખે કે પગ ક્યાં રાખી ક્યાં રાખશે મમ્મી બોલ કેમ આ કે તો ગાડી હું કેમ ચલાવે બોલાય કે હે કેમ ચલાવું ગાડી આમ જો કાનો ભાઈ આવે ને તો કાલ તારા કાકા આવે ને ઈ ઓલી ગાડી પર આમ પાછળ બેહી કાલ લેતા આવજો. કાલ તેમ લઈ જાવ ને કાલ લેતા આવજો. કાલ લેતા આવશો બેટા આમાં લે હું ઊભી રહું. આમ જો ઈ ગાડીમાં કાકા ની કાલ લેતા આવશે કાકાની ગાડી લઈ બાકી દઉં ઈ કાલ લેતા આવશે કાકાની એક વાર લાલ ગાડી મૂકી દે હાલ હાલ સાહિલ તો લઈને બેસી ચાલ સાયકલ કાકા કાકા પપ્પાને આપણે કહેશું સાંજે આવીશું ગાડી લઈને બધા પાછા હાંજી તમે આ ગાડી થોડી મોટી ગાડીમાં આવે તો ટેમ્પો કાકાની કાકાની ગાડી પર બાંધી દેવી લાવો બાંધી દો બાંધી દો હાલો આગળ ગાડીમાં બાંધી દેખો આમ એમાં બાંધજો દોરી લાવ દોરી લઈને બાંધી દો બાંધો કહી દે તેલ દે આમ ખા દે ખડી બસ હવે હાંકતા નહીં હવે
આ ઢાળમાં પાછી બોલીએ થાય લ્યો. બસ પૂરું હાલો હવે અહીંયા વાલો તારકને નહીં આવે. તું સુમી લે, હાલો ભાગ લેવા જાય કે જો એક નાખી એ આમ જ થાય એમ આકડી એક ઠેકાણે બધું મૂકવા મળે. ટાટા કહી દે. ભાઈને ટાટા કે હાલો કે હાલો કહેવાય. હા ન કરાય, ટાટા કહેવાય છે. ભાઈ ટાટા જ કે. ટાટા. આ ઊંઘવા મળ્યો, મંડીને પકડી રાખ. નથી દસ થોડુંક તો બીજે દહીં ને થોડુંક જમી લાલ છો અમે બધા બેસી છીએ જમવા. પહોંચી ગયા અનિડાથી એમાં અહીંયા અત્યારે સ્કૂટી લઈને વહી આવ્યા અને મેં બપોરે લઈ લીધું હતું દહીં અને અત્યારે 4 સાડા 4 પાછું લીધું હતું સફરજન ને 5 સાડા 5 ઓર અત્યારથી નીકળ્યા અહીંયા પહોંચી ગયા અને હવે અહીંયા બેસી જઈએ છીએ જમવા. ચલો ગલકાનું શાક છે એ પણ દહીંવાળું, ચાલો બતાવું. ગલકાનું શાક, બાજરાનો રોટલો આજે મારા કુબેને બનાવ્યો હોય કે મનીષા બેને, છોકરાઓ માટે ભાખરી ડુંગળી અને ઓલામાં પાપડ કોથળીમાં. ચલો અમે જમી લઈએ, તમે પણ જમી લો. ભૂમિતભાઈ, દર્શ જો આજે તો સાયકલ હાકી નાખીને મોઢા જુઓ દર્શનું જો એ તો આડે પાટ જ પડી ગયો છે, એને જ મારે દુકાન બાટલી પાઈને જ ઉડાવવો પડશે. ચલો અમે જમી લઈએ, તમે જમી લો. ચલો જો ફ્રેન્ડ સાયકલ હોઈ ગયો ભાઈ, જો ને થાક લાગી ગયો તો સાયકલમાં. અને અમારા દર્શુભાઈ જો એને કેવું કર્યું, ગાડીમાં નીંદર કાઢી લીધી. એમ આવતા હતા ને ત્યારે અને ઓલાને બશાકને નીંદર નથી થઈને આજ બહુ સાયકલ ચલાવીશ અને આને થઈ લઈને અત્યારે ન હોય હોમવર્ક કરવું પડે. ભાઈ લઈને બેઠા છે, કાલે સ્કૂલ છે, હવે એને હુડાઈ દો જો વહેલા પૂરું કરી દે ને. હવે હું ઉપર આવી જ છું હજુ અને પપ્પા હજુ નથી આવ્યા ઉપર. વાગી ગયા છે રાતના 8:45. ચલો ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. આ તો અનિડા જઈને વી આવ્યા છે ને તમને જો બતાવું. જો અનિડા રિઝલ્ટ હશે એમ રિઝલ્ટ જો કારનો હું તો મેં તમને 9 વાગ્યાને બતાવ્યું હતું, અત્યારે 10 વાગી ગયા પાછા. અને દર્શને તો ગાડીમાં નીંદર કરી લીધી ને એટલે ભાઈને તનકાર થાય છે, હમણાં એને હુડાઈ દઈશું વહેલા છતાં. એટલે જ મેં કીધું તમારા બ્લોગનો એન્ડ કરીને પછી હું ભલે એડિટિંગ રાત્રે હેડફોન નાખીને કર્યા કરું, ભાઈ સૂઈ જાય. બસ મોર્નિંગમાં સ્કૂલ છે, 10 વાગી ગયા, ફટાફટ કરી દઉં. હેતલબેન, મારો વજન 82 થી 67 કર્યો છે, પણ મારે 50 કરવો છે, પણ હમણાં મારે સાંજે કંટ્રોલ નથી રહેતું, આખો દિવસ ભૂખી રહું, સાંજે ખવાઈ જાય. તો તમારે ખાસ મગજમાં એ બેઠાડી દેવાનું છે, સાંજે શાક રોટલો નહીં ખાવું છું, પણ જો આવું કંઈક ને કંઈક ફ્રૂટ રાખવાનું છે. આપણે ખલેલા રાખો, કોઈ પણ સિઝનેબલ ફ્રૂટ છે, કાં પાઇનેપલ છે, તરબૂચ છે, તમારા માઇન્ડમાં એવું બેઠાડવાનું છે કે અત્યારે આ વસ્તુ મારે ઓછી ખાવાની છે, પછી 1.5 કલાક કે કલાક ખાધા પછી 1.5 કલાક પછી હું પાછું આ ફ્રૂટ લઈ લઈશ. મારે ફ્રૂટ ખાવાનું છે, ફ્રૂટ ખાવાનું છે એવું મગજમાં રાખવાનું છે. હું ઓછું ખાઈશ 1.5 કલાક પછી ભલે તમે થોડુંક ફ્રૂટ ખાઈ લો, ફરી પાછું 1.5 કલાક રહીને ફ્રૂટ ખાઈ લો, એવું કરજો. તમે ખાઈ ન લેતા, મગજમાં આપણે યાદ રાખવાનું થયું મારે આ તો ઓછું જ ખાવું છે, ભલે સાંજે ખવાય છે પણ ફ્રૂટ ખાવ એની જગ્યાએ તમે. પછી બીજો છે, આજે છે ને બધાને રાઇટિંગમાં જવાબ આપી દીધા છે, ફટાફટ કરી દઉં. કાંઈ જાજુ નથી રાખ્યું, 3-4 જ રાખ્યા છે. ચણિયા મૂકવાનું બોક્સ કેટલાનું આવ્યું? તો ચણિયા મૂકવાનું બોક્સ એવા 3 બોક્સ આઈ થિંક નાના મોટી 2 બોક્સ એમ મેં લીધેલા હતા કે 400ના કેમ કાંઈક આવ્યા હતા મારે કાભાશ, એટલે 200-200નું આવ્યું છે એટલું. અને મેઘામાર્ટમાંથી મેં પાલીતાણામાંથી જ લીધા છે. આદિવાસી ઓઇલના નંબર પછી મૂકજો, શ્યોર મૂકીશ. જો અત્યારે મૂકી દઉં તમે બધા ઓર્ડર દઈ દો ને કદાચનું સારું રિઝલ્ટ હોય તો પછી શું કરવું, એને કરતાં જોવા દો થોડાક દિવસ પછી મૂકી દઈશ. બસ આટલા 3 જ પ્રશ્ન રહ્યા હતા, બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. અને બીજા કોઈને કાંઈ પ્રશ્નના જવાબ બાકી રહેતા હોય તો અમને જરૂરથી કોમેન્ટ કરજો. આજે તો ભૂમિત સૂઈ ગયો ને એટલે નહીતર મારું સ્ટેન્ડ આખું ગોઠવી દે બિચારો બેઠો લાઇટ એ નથી મૂકી, એટલે જરૂરથી બસ કોમેન્ટ કરજો. અને આજ જો 10 ભાઈ એક જ સેન્ડ કરાવાયો છે. ચાલ કહી દે બધાને, બોલ તમને બધાને તો કે તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ જલ્દી કરજો. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ.